ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणं विना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्याः विशालबुद्धे तुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। बीजो अध्याय श्लोक नंबर 58। यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः। तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः।
પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આપણે ભગવદ્ ગીતાની અંદર ઇન્દ્રિય નિગ્રહ જે છે એ ખૂબ જ અગત્યનો છે. એના ઉપર ભગવાન ખૂબ ભાર મૂકે છે. અને આપણે જોયું 59મા શ્લોકની અંદર કે માણસ જે છે એ ઘણી વખત વિષયોને છોડી દે છે, વસ્તુને છોડી દે છે, પણ એની અંદર રહેલો જે રસ જે છે ને એ છૂટતો નથી. એટલે વસ્તુનો ત્યાગ જે છે ને એ અગત્યનો નથી. અગત્યનું શું છે? મનમાંથી એ જે પેલો રસ જે છે ને એ દૂર કરવો, એ અગત્યનું છે. પણ એ રસ કેવી રીતે દૂર થશે? તો શું કહે છે ભગવાન? રસઃ અપી પરમ દ્રષ્ટવા નિવર્તતે. રસ જે છે એ કેવી રીતે દૂર થાય છે? એ પરમાત્માના જ્ઞાનથી દૂર થાય છે. પછી ભગવાન ચર્ચા કરે છે કે વ્યક્તિ જે છે યતતઃ અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ. બને છે કેવું? તો કે ભલે ને સામાન્ય માણસની તો ક્યાં વાત કરવી, વિપશ્ચિતઃ વિદ્વાન, જેણે શાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય એવી વ્યક્તિ જે છે, જે વિદ્વાન જે છે, જે ભણેલ છે, જે બુદ્ધિશાળી છે, એવી વ્યક્તિ જે છે, એવી વ્યક્તિ યતતઃ અપી, એટલે એ પ્રયત્નો કરતો હોવા છતાં પણ ઇન્દ્રિયો કેવી છે? ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતિ પ્રસભમ મનઃ. એને ખબર ન પડે રીતે ઇન્દ્રિયો એવી રીતે ને મનને ખેંચી જાય છે. પરાણે બળવાન છે, ઇન્દ્રિયો ખૂબ બળવાન છે, અને મન ઈચ્છતું ના હોવા છતાં પણ પરાણે મનને એ વિષયોની અંદર ખેંચી જાય છે. અને માટે ગઈકાલે આપણે જોયું તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ. માટે ભગવાન બે વસ્તુ બતાવે છે કે એક તો ઇન્દ્રિયો ઉપર સંયમન કરવું એ જરૂરી છે, પણ એ સંયમન ગઈકાલે આપણે વાત કરી, સવારે પણ વાત કરી હતી કે ઇન્દ્રિયો ઉપરનું સંયમન જે છે ને એ એક દિવસમાં નહીં થઈ જાય કે હા બસ ચાલો આપણે ઇન્દ્રિયો ઉપરનું સંયમન થઈ ગયું, આજે નક્કી કર્યું કે કાલથી આપણે ઇન્દ્રિયો ઉપર બરાબર આપણો કાબુ આવી જશે. એવું નથી. આ વાત કરી ને કે ઇન્દ્રિયો કેવી છે? ઇન્દ્રિયો પેલા સિંહ ઉપર કાબુ કરવા જેવું કામ છે. ઇન્દ્રિયો ઉપરનું સંયમન એટલે શું? સિંહ ઉપર કાબુ મેળવવો. સિંહ ઉપર કાબુ કેવી રીતે મેળવાય? એમ સરળ નથી, પણ સિંહ ઉપર જો કાબુ મેળવવો હોય તો ધીરે ધીરે એની સાથે કામ કરવું પડે. એટલે જે પેલો રિંગ માસ્ટર જે છે સર્કસનો, એ ધીરે ધીરે સિંહની સાથે એ કેળવાય. પેલા સિંહને પોતે ખાવા દે, પછી હાથ પહેરવે, પછી એને સમજાવે, ન સમજે તો ખાવાય ન દે, એવું કરે. ન સમજે તો એને ખાવા પણ ના દે. ક્યારેક એને સજા પણ કરવી પડે. સરખો એવો વ્યવહાર ના કરે તો એને સજા પણ કરવી પડે. તો ધીરે ધીરે એ કેળવાય. જેને આપણે આજકાલ આ બધું તમે જોયું છે, જેને બહુ ખરાબ શબ્દ છે બ્રેઇન વોશ. બ્રેઇન વોશ. સિંહનો આખો સ્વભાવ પરિવર્તન થઈ જાય. જે સિંહ કોઈનું ન સાંભળે એ સિંહ પેલો રિંગ માસ્ટર કેમ કરે. જે સિંહ એક પંજો મારે તો ભલભલાના ગાભા કાઢી નાખે, એ સિંહ રિંગ માસ્ટરને કાંઈ ના કરે. ધીરે ધીરે એમ આ બધી ઇન્દ્રિયો પણ એવી છે કે એવું નથી કે એક દિવસમાં ઇન્દ્રિયો ઉપર કાબુ આવી જશે. એની ઉપર શનૈહી ઉપર નહીં, ધીરે ધીરે એની ઉપર કામ કરવાનું, જોવાનું કે ઇન્દ્રિયો જે છે કેવી રીતે કામ કરે છે, એને શું ગમે છે, ક્યારે ગમે છે, કેવી રીતે ગમે છે, આપણું મન છે કેવી રીતે ક્યારે ત્યાં જાય છે. આ બધું ધીરે ધીરે વ્યક્તિ પોતે પોતાની જાતનું વિશ્લેષણ કરે તો ધીરે ધીરે એની ઉપર કાબુ આવે. એકદમ કાબુમાં ના આવી જાય. તો ભગવાન જે છે એની ચર્ચા કરે છે કે આ ખરેખર આ કેવી રીતે કામ કરે છે. ઇન્દ્રિયો જે છે એ આવા બુદ્ધિશાળી માણસને, આવા શાસ્ત્ર ભણેલા માણસને પણ વિષયોમાં ધરાર શું કામે ખેંચી જાય છે અને કેવી રીતે ખેંચી જાય છે એની ચર્ચા કરે છે. 62મા શ્લોકમાં શું કહે છે જુઓ. ભાષ્યકાર કહે છે અત ઇદાનીમ પરા ભવિષ્યતઃ સર્વ અનર્થ મૂલમ ઇદમ ઉચ્યતે. તો માણસનો જે
પતન થાય છે એ પતનની સીડી જે છે એ લપસ્યું જે છે એની શરૂઆત ક્યાંથી થાય છે એ હવે ભગવાન અહીંયા ચર્ચા કરે છે કે જો અહીંથી વ્યક્તિ જે છે અહીંથી શરૂઆત થાય છે, હવે વ્યક્તિના હાથમાં છે કે એને શું કરવું, ક્યાં સુધી એને રાહ જોવી, રાહ એને ક્યાં સુધી જોવી એમ કે જો આપણે સાવધાન થવાનું છે, પણ સાવધાની ક્યારે રાખવાની તો કે જ્યારે શરૂઆત થાય ને ત્યારે જો સાવધાની રાખવામાં આવે તો માણસ બચી જાય, પણ શરૂઆત થાય અને માણસ જો સાવધાની ન રાખે, અહીંયા બધા ભગવાન જે સ્ટેપ્સ આપે છે કે પહેલાં આવું થાય, પછી આવું થાય, પછી આવું થાય, તો એમાં પહેલા 2 સ્ટેપ એવા છે કે એમાં માણસ જે પોતાની જાતને જો રોકી શકે સાવધાની, જો સાવધાન થઈ જાય ને તો માણસ પોતાની જાતને રોકી લે, ત્યાં માણસ કામ કરી શકે એમ છે. પણ અમુક સ્ટેપ 2 સ્ટેપ જતા રહીએ પછીના જે સ્ટેપ્સ જે છે એમાં પછી માણસ પરતંત્ર થઈ જાય છે, પછી એ વિપશ્ચિતા ગમે એવો બુદ્ધિશાળી હોય, વિદ્વાન હોય, પછી એ કંઈ કામ લાગતું નથી. શું કહે છે ભગવાન? જો કહે છે ધ્યાયતો વિષયાન પુંસઃ, ધ્યાયતો વિષયાન પુંસઃ, સંગસ્તેષુ પજાયતે, સંગસ્તેષુ પજાયતે, સંગાત સંજાયતે કામઃ, સંગાત સંજાયતે કામઃ, કામાत् ક્રોધો વિજાયતે, કામાत् ક્રોધો વિજાયતે, 63મો શ્લોકમાં એને કનેક્શનમાં છે એ પણ સાથે જોઈ લઈએ. ક્રોધાत् ભવતિ સંમોહઃ, ક્રોધાत् ભવતિ સંમોહઃ, सम्मोहात् स्मृति विभ्रमः, सम्मोहात् स्मृति विभ्रमः, स्मृति भ्रंशात् बुद्धिनाशः, स्मृति भ्रंशात् बुद्धिनाशः, बुद्धिनाशात् प्रणश्यति, बुद्धिनाशात् प्रणश्यति. શરૂઆત થાય છે ત્યાંથી ધ્યાયતો વિષયાન પુંસઃ. પુંસઃ એટલે મનુષ્ય. મનુષ્ય શું કરે છે? સૌથી પહેલા એ વિષયનું ધ્યાન કરે છે, પછી ધ્યાયતો વિષયાન પુંસઃ, વિષયનું ધ્યાન કરે એટલે એને એમાંથી સંગ ઉત્પન્ન થાય, આસક્તિ ઉત્પન્ન થાય. સંગાત સંગસ્તેષુ પજાયતે, સંગ એટલે પ્રીતિ, આસક્તિ થાય ત્યાં સુધી વાંધો નથી, સારી જે વસ્તુ જે પ્રીતિ થાય ત્યાં સુધી પણ વાંધો નથી, પણ પછી સંગાત સંજાયતે કામઃ, સંગથી પ્રીતિથી વસ્તુ સારી છે એમાંથી પછી શું થાય? પછી એમાંથી એક કામના થાય. શું કામના? કે મારે જોઈ છે આ કામઃ. અને કામથી શું થાય છે? જો એ કામના પૂરી ન થાય એટલે કામાत् ક્રોધો વિજાયતે. મોટા ભાગે કામના પૂરી જ નથી થતી હોતી, ઓછી કામના પૂરી થાય છે. એટલે પછી શું થાય છે? એ 2 રસ્તા છે, કાં તો કામના પૂરી થાય અથવા તો કામના પૂરી ન થાય. એટલે કામના પૂરી થાય એવી શક્યતા બહુ ઓછી છે, બધાની ઈચ્છાઓ બધી પૂરી થતી હોય એવું શક્ય જ નથી. એટલે આપણે બીજા રસ્તા, ભગવાન બીજા રસ્તાની વધારે ચર્ચા કરે છે. પૂરી થઈ જતી હોય તો તેની કંઈ વાત નથી કરતા ભગવાન, પણ ભગવાન કહે છે કે જો કામના પૂરી ન થાય તો કામાत् ક્રોધો વિજાયતે, એ કામનામાંથી પછી ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે. પછી ગુસ્સો આવ્યા પછી શું થાય? ક્રોધાत् ભવતિ સંમોહઃ, ક્રોધ આવ્યા પછી એ સંમોહિત થઈ જાય છે.
તમે શબ્દ સાંભળો છો, મોહિત કરી દેવો કોઈને, સંમોહિત કરવું. મોહિત કરતા સંમોહિત. સંમોહિત કરવું એટલે શું? એ વ્યક્તિ બીજા કોઈનું સાંભળે જ નહીં, સંમોહિત થઈ જવું. અચ્છા, સંમોહિત થઈ જતા શું થાય છે? સ્મૃતિ વિભ્રમઃ, પછી એની સ્મૃતિનો નાશ થઈ જાય છે. સ્મૃતિનો નાશ થયા પછી શું થાય છે? સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ. સ્મૃતિનો નાશ થવાથી, સ્મૃતિ એટલે એવું નહીં કે પછી એને કંઈ યાદ જ ન આવે, એવું નહીં. પણ સ્મૃતિ એટલે એને જેના સારા સંસ્કાર લીધા હોય ને એની સ્મૃતિ. સ્મૃતિ એટલે કઈ સ્મૃતિ નાશ પામી જાય છે? એને ખબર નથી કે હું કોણ છું, એ બધી ખબર છે હું કોણ છું, અને સામે કોણ ઉભા છે એને બધાને ઓળખે છે, કે આ બધાને ઓળખે છે. પણ એની સ્મૃતિ એટલે શું? એને જે શિક્ષા પ્રાપ્ત કરી હોય, ગુરુજી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય, એ બધું નાશ પામી જાય. સ્મૃતિ ભ્રંશા બુદ્ધિ નાશ. પછી એની બુદ્ધિનો નાશ થઈ જાય. બુદ્ધિ નાશા પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થઈ જાય પછી એ માણસનો સંપૂર્ણ નાશ થઈ જાય. તમે જોયું હશે કે પગથિયા ઉપર દડો છે ને, છોકરાઓ રમતા હોય ને, ઉપરથી નીચે રમતા હોય તો પગથિયા ઉપર દડો નાખે ને, એટલે પેલા પગથિયા ઉપર જાય, પછી બીજા પગથિયા ઉપર જાય, પછી બીજા ઉપરથી સીધું ચોથા ઉપરથી પછી દડાદડ કરતો પછી એબોલ આગળ જાય. એમ આ માણસનું જીવન આવું જ છે. માણસ જ્યારે વિષયોની પાછળ પડે, ફિનિશ. પછી એનું શું થશે? શું થશે નહીં, ભગવાન કહે પ્રણશ્ય, કે એનો નાશ જ થઈ જાય છે. જોઈએ કેવી રીતે થઈ જાય કે ધ્યાયતો વિષયાન પુંસઃ. ધ્યાયત એટલે શું? ધ્યાન કરવું. તો કોઈ આમ આંખો બંધ કરીને ધ્યાન કરે? નહીં. આંખો બંધ કરીને ધ્યાન કરવું એ તો ભગવાનનું ધ્યાન કરતા હોય. પછી લોકો ત્યાં આંખો બંધ કરીને વિષયનું ધ્યાન કરતા હોય, એવું કંઈ નથી. આંખો બંધ કરીને બેસે કે મારે શું વિષય છે. પણ ધ્યાન એટલે શું? તો કહે છે કે સજાતીય વૃત્તિ પ્રવાહ ધ્યાન. સજાતીય વૃત્તિનો જે પ્રવાહ છે એને ધ્યાન કહેવાય. વસ્તુ જોઈ રસ્તામાં જતા હતા, ગઈકાલે આપણે જોયું ને કે છગનભાઈ મળ્યા, મગનભાઈ મળ્યા અને પિક્ચરનું પોસ્ટર જોયું. એ ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિયોએ શું કર્યું? એને રિપોર્ટિંગ કર્યું. ચક્ષુરેન્દ્રિયે એને રિપોર્ટિંગ કર્યું કે આ છગનભાઈ છે, આ મગનભાઈ છે, ને આ પિક્ચરનું પોસ્ટર છે. હવે છગનભાઈ ને મગનભાઈ છે એની ઉપર માણસ જરાય વિચાર નથી કરતો. એટલે શું થયું? છગનભાઈની વૃત્તિ ઉત્પન્ન થઈ કે આ છગનભાઈ છે, એટલે છગનભાઈની વૃત્તિ ઉત્પન્ન થઈ. આ મગનભાઈ છે, મગનભાઈની વૃત્તિ ઉત્પન્ન થઈ. અને આ પિક્ચરનું પોસ્ટર છે, એટલે પિક્ચરના પોસ્ટરની વૃત્તિ પણ ઉત્પન્ન થઈ. પણ જેવી વૃત્તિ ઉત્પન્ન થઈ એમાં સજાતીય પ્રવાહ કોનો રહ્યો? છગનભાઈ મગનભાઈનો વૃત્તિ પ્રવાહ બંધ થઈ ગયો. સજાતીય એટલે શું? એના વિષયક પ્રવાહ. એટલે પિક્ચરનું પોસ્ટર જોયું, કયું પિક્ચર છે, એમાં હીરો કોણ છે, હિરોઈન કોણ છે, કેવી લોકો એના વિશે વાતો કરે છે, બરોબર છે ને? પહેલાના જમાનામાં હતું એવું હતું, પિક્ચર ટિકિટ લેવામાં લાઈનો લાગતી. આ તો કોઈ જોવાય નથી જતું પિક્ચર. પૂરું થઈ ગયું બધું. એક યુગ હતો, એ યુગ પૂરો થઈ ગયો. હવે કોઈ થિયેટર બધા મોટા ભાગના બંધ થઈ ગયા. હવે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા ભાગ્યે જ જાય છે. તો એ જે સમય હતો, એટલે એને બધા અંદરો અંદર મિત્રો પણ ચર્ચા કરતા હોય કે પિક્ચર આ લાઈન છે, એટલે મિત્રો ચર્ચા કરતા હોય કે આ પિક્ચર કેવું છે, એ જોવા જેવું છે કે નહીં, એમાં શું આવે છે, એમાં કેવા ગીતો છે, એ બધું જે છે પેલું પોસ્ટર જોવે ને એટલે પછી એનો સજાતીય પ્રવાહ શરૂ થાય. સજાતીય પ્રવાહ એટલે શું? આ પિક્ચર કેવું છે, એનો હીરો કોણ છે, હિરોઈન કોણ છે, ગીતો કેવા છે, ક્યારે જવું ક્યારે ન જવું, એટલે બધા વિચારોના કેન્દ્રમાં એ પિક્ચર છે. એ જે બધા વિચારોના કેન્દ્રમાં પિક્ચર જે છે ને એને કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ, અને એનું નામ કહેવાય ધ્યાન. પછી ભલેની માણસ સાયકલ ઉપર જતો હોય, સ્કૂટર ઉપર જતો હોય કે ગાડીમાં જતો હોય, પણ આંખો ખુલ્લી હોય કે બંધ હોય, પણ એના મગજમાં એ સજાતીય વૃત્તિ પ્રવાહ ચાલુ થઈ ગયો, એટલે વિષયનું ધ્યાન ચાલુ થઈ ગયું. અચ્છા, ધ્યાયતો વિષયાન પુંસઃ. પછી એમાંથી શું થાય? એ વારંવાર એનું ચિંતન થાય ને એટલે પછી એને યાદ આવે કે મારે જોવું છે, બહુ સરસ પિક્ચર છે, બહુ સરસ પિક્ચર છે, બહુ સરસ વસ્તુ છે, મારે લેવી છે. વસ્તુ સારી છે, વસ્તુ છે, પછી એનો સજાતીય વૃત્તિ પ્રવાહ શરૂ થાય. એટલે સારી વસ્તુ જે એવું મન નક્કી કરે, અને પછી સારી વસ્તુ જે ત્યાં સુધી
વાંધો નથી એટલું, પણ પછી મારે જોઈએ છે એમાં વાંધો પડી જાય છે. એટલે સંગઃ પ્રીતિ ઉપજાયતે ચિંતયતઃ. જો શું કહે છે ભાષ્ય આપણે જોઈએ તો નાનકડું ભાષ્ય છે. ધ્યાયતઃ ચિંતયતઃ વિષયાન શબ્દાદિ વિશેષાન આલોચયતઃ પુંસઃ પુરુષસ્ય સંગઃ આસક્તિઃ પ્રીતિઃ તેષુ વિષયેષુ ઉપજાયતે સંગાત પ્રીતેઃ સંજાયતે સમુત્પદ્યતે કામઃ તૃષ્ણા કામાत् कुतश्चित् प्रतिहतात् क्रोधः अभिजायते ध्यायतः चिंतयतः. ચિંતન કરે માણસ, જે વિષયોનું ચિંતન કરે, વારંવાર એ જ વસ્તુના કેન્દ્રમાં વિચારો હોય એટલે એનું ધ્યાન થાય. પછી એ વિષયોનું શું થાય? એને શબ્દાદી વિષય વિશેષાન. શબ્દાદી વિષય વિશેષાન એટલે શું? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા જે પદાર્થો જે છે એમાં વિશેષાન એટલે વિશેષો કે એને આ ગમે છે. તો બધા શબ્દો નથી ગમતા, પણ આ સંગીતના શબ્દો એને ગમે છે એટલે મારે સંગીત સાંભળવા જવું છે. તો એમાંથી એને શું થાય છે કે વિષયનું ધ્યાન કરે, જે વિષયનું ધ્યાન કરે, પછી વિષય કોઈ પણ ઇન્દ્રિયને લાગુ પડતો હોય, એ શબ્દ વિષય હોય, સ્પર્શ વિષય હોય, રૂપ રસ ગંધ કોઈ પણ વિષય હોય, એ વિષયનું ધ્યાન કરે. એમાંથી એને એમ થાય કે આ વિષય બહુ સારો છે, આ વસ્તુ બહુ સારી છે, આ પિક્ચર બહુ સારું છે, આ વ્યક્તિ બહુ સારી છે. પછી એમાંથી એને થાય સંગ આસક્તિ પ્રીતિ. સંગ એટલે આસક્તિ અને પ્રીતિ એટલે પ્રેમ. આસક્તિ બહુ જ સરસ છે અને પછી બહુ જ સરસ છે, પ્રેમ ઉત્પન્ન થાય. પછી ત્યાં સુધી હજુ વાંધો નથી, વસ્તુ બહુ સારી છે, પ્રેમ ઉત્પન્ન થાય કે ના ના ખરેખર બહુ સરસ વસ્તુ છે, ત્યાં સુધી હજુ કાંઈ વાંધો નથી. પણ ત્યાંથી પછી ત્રીજું સ્ટેપ જે આવે એમાંથી શું થાય છે? તેષુ વિષયેષુ કામઃ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ. કામઃ એટલે શું? તૃષ્ણા. પ્રીતિ મારે આ જોઈ છે. સંજાયતે પ્રીતિ ઉત્પત્તિ સંજાયતે એટલે ઉત્પન્ન થાય છે. પછી માણસને એમ થાય કે મારે આ જોઈ છે, મારે આ પિક્ચર જોવા જવું છે, મારે આ સંગીતના જલસામાં જવું છે, મારે આ પાર્ટીમાં જવું છે, મારે ગોવા ફરવા જવું છે. તો ગોવાવાળા શું કરે? આ બધા જે ટ્રાવેલર્સ હોય ને એ લોકો રોજ જાહેરાત આપે, છાપામાં એક જ જગ્યાએ જાહેરાત આપે થોડા દિવસ સુધી. તમે જેવું છાપું બોલો તરત જ આવે ગોવા ફરવા જવાનું જાહેરાત, આટલા રૂપિયા, આ જગ્યાએ ગોવા ફરવા જવાનું, પ્લેનમાં જવાનું, પ્લેનમાં આવવાનું, હોટલમાં રહેવાનું ને આટલા રૂપિયા. બીજે દિવસે પાછી જ જાહેરાત આવે માણસ, હા ગોવા બહુ સારું છે. ત્રીજે દિવસે જાહેરાત આવે એટલે કે મારે જવું છે. આ બધા લોકો જાણે છે એ જાહેરાત કેમ કરવી. હવે જો આ બધું આપણે લોકો તો ખરેખર આ રીતે બહુ ટેવાયેલા નહોતા. પહેલાં જાહેરાતથી આપણે ટેવાયેલા નહોતા. એમાં સૌથી પહેલાં જાહેરાત આવી કે લોકો રોજ દાંતણ કરતા. પહેલાંના જમાનામાં લોકો રોજ દાંતણ કરતા. કોઈ બાવળનું દાંતણ કરે, કોઈ કરંજનું કરે, જેને અનુકૂળ હોય એવા રોજ દાંતણ કરતા. અને દાંતણ વેચવાવાળા બેસતા દાંતણ વેચવા. હવે તો કોઈ દાંતણ વેચવાવાળા બેસતા નથી લગભગ, કદાચ એકાદ ભાવનગરમાં હોય તો ખબર નથી. પણ પેલા લોકો દાંતણ વેચવાવાળા બેસતા અને લોકો દાંતણ લેતા અને રોજ કરતા. એમાંથી બ્રશ અને ટૂથપેસ્ટ આવ્યા. ટૂથપેસ્ટની જાહેરાત આવી, દાંતનો સડો
અટકાવે છે કોલગેટ, શ્વાસની દુર્ગંધ દૂર કરે છે કોલગેટ. આ રેડિયોમાં જાહેરાત આવતી, કદાચ તમે સાંભળેલી હશે. રોજ જાહેરાત આવે, જેવો પેલો સમાચાર આવે એ પહેલા જાહેરાત હોય, નક્કી જ હોય. દાંતનો સડો અટકાવે છે કોલગેટ, શ્વાસની દુર્ગંધ દૂર કરે છે કોલગેટ. કોલગેટ કોલગેટ. માણસ દુકાને જઈને કહે છે મને કોલગેટ આપો, એમ નહીં કે મને ટૂથપેસ્ટ આપો. કોલગેટે માણસને એવા ભ્રમિત કરી દીધા જાહેરાત આપીને કે માણસના મગજમાં એમ જ થઈ ગયું કે ટૂથપેસ્ટ એટલે કોલગેટ, ટૂથપેસ્ટ એટલે કોલગેટ, બસ. એટલે સીધું જઈને કહે છે કે મને કોલગેટ આપો. હવે પછી બીજી જાહેરાતો બધી ઘણી બધી આવી ગઈ, એટલે હવે લોકોનું ઓછું થઈ ગયું. પણ પહેલાં તો એવું જ થઈ ગયું, જાહેરાત એટલે એ વિષયની જાહેરાત આવે છે કે કોલગેટ. હવે દાંતનો સડો અટકાવે છે કોલગેટ. ખબર નહીં ખરેખર શું થાય છે, પણ એ જાહેરાતમાં એને એમ થાય કે મારું દાંત સડી નહીં જાય તો શ્વાસની દુર્ગંધ, મારા શ્વાસમાં દુર્ગંધ ના આવે એટલે કોલગેટ કરવી જોઈએ. પણ એ જઈને બીજી ટૂથપેસ્ટ નહીં માંગે કે કઈ ટૂથપેસ્ટ છે મને બતાવો, એ જઈ સીધું કહે છે કોલગેટ આપો. એ જાહેરાતનું પરિણામ છે, એ જાહેરાતનું ફળ છે. અને જાહેરાતવાળા બરાબર જાણે છે કે જેમ તમે જાહેરાત કરશો ને એમ લોકો આવવાના છે. અમુક લોકોને એમ થાય કે શું લોકો જાહેરાતમાં ખોટા પૈસા બગાડે છે. પણ એનું અર્થ શું થયું કે ભાઈ એને કંઈ અસર નથી થતી જાહેરાતની, પણ બીજાને અસર થાય છે. તમને ભલે ન થતી હોય, પણ બીજા લોકો છે એવા કે જેને જાહેરાતની અસર થાય. અને એ લોકો વિચાર કરશે એટલે તરત જ પછી એ ટ્રાવેલર્સને ફોન કરશે કે કઈ દિવસે જવાનું છે, કેવી રીતે જવાનું છે, કોણ કોણ આવવાના છે, પછી ફોન કરશે. તો એ શું થાય છે કે સંગાત સંજાયતે કામઃ. હવે મારે આ જોઈએ છે, મારે જવું છે, મારે ગોવા જવું છે, મારે પિક્ચર જોવા જવું છે, મારે કોલગેટ જોઈએ છે. એ જે છે ને એ માણસના મનમાં કામના ઉત્પન્ન થાય અને પછી એ આગળ ચાલે છે. એ કામના જે છે કોલગેટ હોય કે ગમે તે હોય, પછી ઘરેણા હોઈ શકે, હાલ જતા હોય, કપડાની જાહેરાત આવતી હોય, એ હાલતા ચાલતા હોય ત્યાં સુધી ભલે છગનભાઈ જોયા, મગનભાઈ જોયા, પણ છગનભાઈ જતા રહે, મગનભાઈ જતા રહે, પણ મગનભાઈએ પેન્ટ કેવું પહેર્યું હતું ને કોક જોઈએ કે એને પેન્ટ પહેર્યું હતું ને જીન્સનું પેન્ટ પહેર્યું હતું. હા, મારે આવું જીન્સ લેવું છે. મગનભાઈ તો વયા ગયા, પણ મગનભાઈએ જે જીન્સનું પેન્ટ પહેર્યું હતું એ મારે આવું, મારે આવા કપડાં જોઈએ છે, મારે આવા ઘરેણાં જોઈએ છે, મારે આ ફરવા જવું છે. આ બધું છે માણસના મનમાં આ પ્રકારની કામના જે છે ઉત્પન્ન થાય કે મારે આ જોઈ છે અને એ મળે તો હું સુખી. ગોવા ફરવા જઈએ ને બહુ મજા આવી જાય, તો મારે જવું છે. ગોવા આવી જાય બહુ મજા આવી જાય, તો મારે જવું છે. એટલે એમ કે ભાઈ પ્લેનમાં બેસવાની બહુ મજા આવે, પણ આ તમે કહો કે એર ઇન્ડિયામાં જવાનું છે, લોકો ધ્રુજી જાય, લોકો ધ્રુજી જશે કે જાઓ કે ન જાઓ એર ઇન્ડિયામાં. પેલું હમણાં એક્સિડન્ટ થયો ને એટલે લોકો જે છે એનામાં તરત જ ભય ઉત્પન્ન થશે, કારણ કે એને ખબર છે કે કંઈક આમાં મુશ્કેલી પણ આવી શકે. પણ બધા એમ કે બહુ મજા આવે એમ છે, બહુ મજા આવે છે, તો માણસ જવા માટે તરત જ તૈયાર થઈ જશે કે હા અમારે આવું છે, અમારે જવું છે. એટલે એ જે કામના શું બતાવે છે કે એમાં સુખ બુદ્ધિ. જો દુઃખ બુદ્ધિ ઉત્પન્ન થતી હોય ને તો કોઈ નહીં જાય. બીજે દિવસથી છાપામાં આવ્યું સર કે ફ્લાઇટના ભાવ બગડી ગયા, લોકો ટ્રાવેલિંગ કરતા ઓછા થઈ ગયા. કેટલા લોકોએ ટિકિટો કેન્સલ કરી નાખી ફ્લાઇટની, અમારે ફ્લાઇટમાં નથી જવું, ગભરાઈ ગયા. દુઃખ લાગે છે કે આમ જાશું ને ક્યાંક આપણું શું થશે. બધું બરાબર જ ચાલે છે, ત્યાર પછી કાંઈ નથી થયું હોય. તો ક્યારેક જે છે આ તો વાહન છે, તો આપણે કાર લઈને જઈએ તો ક્યારેક કારનો એક્સિડન્ટ પણ થાય છે ને. તમે જોજો રોજ કેટલા કારના એક્સિડન્ટ થાય છે. એનો અર્થ એવો નહીં કે તમારે કાર ન વાપરવી, તો તમારે સાવધાની રાખવાની હોય ડ્રાઇવિંગમાં, કે જ્યાં જાઓ ત્યાં. તો એવી રીતે એવું નથી કે પછી ફ્લાઇટમાં જવાનું નહીં. ફ્લાઇટમાં બેઠે પછી આપણે કંઈ કરવાનું જ નહીં, કરવાનું ભગવાને જ કરવાનું, કેમ કે પછી આપણા હાથમાં જ કાંઈ નથી ત્યાં તો. પણ જો કોઈને એમ લાગે કે અહીંયા અમે જશું તો અમને દુઃખ થશે, કોઈ જવા તૈયાર ના થાય. કોઈ એમ કહે કે તમે સ્વર્ગમાં જાઓ ને એટલે તમને લાકડીએ મારે, તમારા ભજીયા બનાવે, તમને સાંકળે બાંધી દે, તો કોઈ સ્વર્ગમાં જવા તૈયાર થાય? તો કોઈ તૈયાર ના થાય.
બધાને સ્વર્ગમાં જવું છે. કેમ? બધાને ખબર છે કે ત્યાં સુખ છે. સ્વર્ગે લોકે ન ભયમ કિંચનાસ્તિ. બધાને ખબર છે સ્વર્ગમાં કોઈ પણ પ્રકારનો ભય નથી. ત્યાં કોઈ પેટના દુખાવા નથી. તમારે જેટલું ખાવું એટલું ખાવ, કોઈ પેટના દુખાવા ન થાય, કોઈ ડાયાબિટીસ નહીં, બ્લડ પ્રેશર નહીં, કોઈ નહીં, કશું નહીં, કોઈ પ્રકારના રોગ નથી ત્યાં. એટલે બધાને સ્વર્ગમાં જવું છે. કેમ કે ત્યાં સુખ છે. અને લોકો સાંભળે કે સ્વર્ગમાં સુખ છે, એટલા માટે શાસ્ત્રમાં એ બધા યજ્ઞો કયા છે કે તમે આવી રીતે કરો તો તમે સ્વર્ગમાં જાઓ. અને આ બધા લોકો જે સ્વર્ગ કામનાથી લોકોએ ઘણા બધા યજ્ઞો કરતા. આજકાલ તો હવે વૈદિક પરંપરા ઓછી થતી જાય છે, પણ પહેલાના જમાનામાં લોકો એ સ્વર્ગ કામ યજ્ઞ કરતા. તો સ્વર્ગ કામની ઈચ્છાથી લોકો સ્વર્ગ પ્રાપ્તિ માટે એ લોકો યજ્ઞ કરતા કે અમારે સ્વર્ગમાં જવું છે મૃત્યુ પછી. એ સારું છે કે મૃત્યુ પછી જવાય, જીવતા ના જવાય, જીવતા ના જવાય. જો ગયા તો માનો કે કોઈ જીવતા વિચાર કરે આ શરીર છોડીને હું જરાક જઈ આવું સ્વર્ગમાં, ને કામ તો બહુ સારા જ કર્યા છે, આ શરીર છોડી ભાઈ પાછું આવી જઈશ. પણ આ શરીર જેવું છૂટી જાય ને ત્યાં તો રામ બોલો ભાઈ રામ. બોલા કે ભાઈ આ તો જલ્દી હવે સ્મશાને લઈ જાઓ. એ ભાઈ સ્વર્ગથી પાછા આવે ત્યાં તો પૂરું થઈ ગયું. એટલે સ્વર્ગમાં જવું હોય તો મૃત્યુ પછી જવાય, પણ સ્વર્ગમાં જવાની ઈચ્છા લોકોને છે. કેમ? ત્યાં સુખ છે. એ જે સુખ બુદ્ધિ જે છે ને માણસની, એ સૌથી વધારે નડે છે. વિશેષુ સુખ બુદ્ધિ. આ વિષયોમાં જે સુખ બુદ્ધિ છે ને એ જ માણસને નડે છે. જો માણસ વિશેષુ દોષ દર્શન કરે કે વિષયોમાં દોષ છે, તમારે ખાવું હોય તો ખાઓ, એનો વાંધો નહીં. પણ જો તમે ઓવર ઇટિંગ કરશો, જો તમે વધારે ખાશો તો તમારું પેટ બગડશે, તમને તકલીફ થશે, તમારે ઓપરેશન કરાવવું પડશે. નાના 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 તો મારે નથી ખાવું. તો નાના બાળકો ઘણી વાર ના સમજે ને, ખાધે જ રાખતા પછી કે ભાઈ આટલું બધું ના ખવાય, તો થોડું માપમાં ખાઈએ તો આપણને. ઘણા બધા માણસો જે ખાઈ ખાઈને મરે છે, ખાસ કરીને સંન્યાસીઓ ખાઈ ખાઈને જ મરે છે. તો પાછળ આવી જતો એટલે તો એ ખાવામાં સુખ છે એટલે એ માણસ ખાશે. ઘરેણામાં સુખ છે. ઘરમાં ઘણી વાર ઝઘડા થતા હોય ઘરેણા માટે જઈને. જો ડિઝાઇન માટે જે ઝઘડા થાય, મારે આ ડિઝાઇન જોઈ છે. મેં ખાસ કરીને નાના બાળકોને રમકડા માટે ઝઘડા થાય. નાના બાળકો જે સમજતા ના હોય, હવે એક જ વસ્તુના બધા રમકડા હોય, પ્લાસ્ટિકના જ હોય. હવે એ પ્લાસ્ટિકના હોય નહીં, એ 4 રમકડા આવ્યા હોય, 4 સરખા હોય. પણ ભૂલથી માનો કે સમજો કે બિલાડાના 4 રમકડા લીધા, પણ એક બિલાડીની અંદર એનો કાન જે છે એકમાં સેજ વધારે પડતો લાલ થઈ ગયો હોય અને બીજા ગુલાબી હોય. મારે લાલ કાનવાળી બિલાડી જોઈ અને પછી ઝઘડા થયા. મા બાપ સમજાવી થાકી જાય, બેટા બધી સરખી. કારણ કે કાકા બાપાના દીકરા બધા ભેગા રહેતા હોય ને, એટલે બાળકો જાજા હોય, એટલે બધા માટે પાછું સરખું લેવું પડે. એટલે સરખા જ રમકડા લે, પણ એમાં એક કાંઈ ફેર પડી ગયો. ખટારો લીધો અને ખટારામાં પાછળના ભાગમાં સ્ટીકર ચોંટાડેલું છે અને બીજામાં સ્ટીકર નથી. ફિનિશ ગયા. અને જે ઝઘડા થાય ઘરમાં, એ ધબધબાટી બોલી જાય, ખરેખર જોવા જેવું હોય. અને મા બાપ પછી હસતા હોય, આ સમજતા નથી છોકરા કે એના માટે થઈને અમે આવા સારા રમકડા લઈ આવ્યા, કેટલા મોંઘા રમકડા લઈ આવીએ છીએ, પણ એને આ એક સ્ટીકરમાં એ ઝઘડે છે. એ બાળકને એ સ્ટીકર એના માટે અગત્ય બની જાય છે. પાછા આવીએ તો જ્યારે આ બધા વિષયો જે છે ને, એ વિષયોમાં જ્યારે પ્રીતિ થાય, સંગ થાય, આસક્તિ થાય અને એ વિષય મારે જોઈએ છે કેમ કે એમાં સુખ રહેલું છે, એ વ્યક્તિ જ્યારે એવું વિચારે ને ત્યાર પછી એમાં એની પ્રવૃત્તિ થશે કે હવે મારે આ વસ્તુ જોઈએ છે, મારે પિક્ચર જોવા જવું છે, મારે સ્વર્ગમાં જવું છે, મારે આ ઘરેણું લેવું છે, મારે આવા કપડાં લેવા છે, મારે અહીંયા ફરવા જવું છે. તો આ બધું જે છે એ માણસની પ્રવૃત્તિ ત્યાર પછી શરૂ થશે. હવે પ્રવૃત્તિ કર્યા પછી સ્વર્ગમાં જવું હોય તો નિરાશ છે કે માણસને કહી દે કે ભાઈ તો મૃત્યુ પછી જવાનું છે ને, અત્યારે તું શું કામ ચિંતા કરે છે? એટલે એને થોડીક શાંતિ હોય કે મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈશ, એટલે એને ચિંતા નથી. પણ આ લોકની અંદર ભોગ તો અહીંયા જ મળવાના છે.
એટલે અહીંયા જ જે મળવાના હોય એનો તો એને અનુભવે થવાનો છે અહીંયા જ. એટલે જો અનુભવ ન થાય અર્થાત એની ઈચ્છિત વસ્તુ જો એને ન મળે તો એ શું કહે છે? કામાત કુતશ્ચિત પ્રતિહતા ક્રોધ જાયતે. કોઈ પણ પ્રકારે એની ઈચ્છા પૂરી ના થાય, કુતશ્ચિત કોઈ પણ કારણ હોય તો જનરલી લોકોની ઈચ્છા પૂરી થતી હોય ઘણી બધી, પણ બધી ઈચ્છાઓ પૂરી નથી થતી હોતી. એમ થયું કે મારે પિક્ચર જોવા જવું છે, માણસ પિક્ચર જોવા વાત તો પૂરી થઈ ગઈ છે, પછી ચર્ચા બીજી ચર્ચા છે. એની ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે ક્રોધ નથી થતો, બીજું કંઈ પૂરા નથી થતું. પણ ઘણી બધી લોકોની એવી ઈચ્છા હોય છે. એમાં ખાસ કરીને આજકાલ બધા લોકોને બહુ પ્રેમ થઈ જાય છે, છોકરાને છોકરીઓ પ્રત્યે બહુ પ્રેમ થઈ જાય છે. આવા પ્રેમ પહેલાંના જમાનામાં ન થતા આટલા બધા. એટલા બધા પ્રેમ થઈ જાય પિક્ચર જોઈને બધાને પ્રેમ, છોકરાઓને ફૂલ બધા ઉગતા હોય પ્રેમના. તો પછી મારે આ છોકરી જોઈએ છે, મારે એની સાથે લગ્ન કરવા છે, આ છોકરી સારી છે, મને ગમે છે, મારે જોઈ છે, મારે એની સાથે લગ્ન કરવા છે. અને પછી લગ્ન ન થાય એના, તમે રોજ છાપાની અંદર જુઓ છો કે એના પરિણામો કેવા આવે છે. પછી એને જે ક્રોધ ઉત્પન્ન થાય એ ક્રોધની અભિવ્યક્તિ એ કેવી રીતે કરશે એ ખબર નથી. કાં તો પોતે આપઘાત કરી નાખે, કાં તો પોતે મારી નાખે, કાં તો ઘરમાં ઝઘડો કરે, રાડારાડી કરે, ગાળાગાળી કરે. હવે શું કરશે ને એનો આધાર શેની ઉપર છે ખબર છે? એના પોતાના સંસ્કાર ઉપર છે કે એને કેવા સંસ્કાર મળ્યા છે. જો ઘરમાં કંઈક સારા સંસ્કાર હોય તો એ ક્રોધની અભિવ્યક્તિ પણ સારા શબ્દોમાં આવે, અને કંઈક સારા સંસ્કાર ના મળ્યા હોય તો ક્રોધની અભિવ્યક્તિ ગાળાગાળીમાં પણ આવી જાય, ગાળાગાળીમાંથી મારામારીમાં પણ આવી જાય, આપઘાત પણ માણસ કરી નાખે. એટલે એક વખત જે છે ને, હવે કોઈ વાત પૂરી થઈ ગઈ, હવે માણસ સરકી ગયો, હવે એના હાથમાંથી કંટ્રોલ જતો રહ્યો. એક વખત કામના ઉત્પન્ન થઈ ગઈ કે આ સારું છે, મારે જોઈએ છે, એ મારે જોઈએ છે, ત્યાંથી પછી માણસનું પડવાનું શરૂ થઈ જાય. ત્યાં પછી માણસનું પતન જે છે એ એવું થઈ જાય કે પછી એને કોઈ બચાવી ના શકે. એક વખત ક્રોધ ઉત્પન્ન થઈ ગયો, કામના ઉત્પન્ન થઈ ગઈ, ઈચ્છા પૂરી ન થઈ એટલે પછી ક્રોધ, મારે આ ઘરેણું લેવું છે. એની પત્ની કહે એના પતિને કે આટલા વર્ષ થયા તમે મને કોઈ દી કાંઈ ઘરેણું નથી લઈ દીધું. જો આ બાજુવાળા મંછાબેન છે ને, એને હમણાં નવો સોનાનો હાર લીધો, કેવો સરસ છે, મારે આવો લેવો, મને લઈ દો. તમે કોઈ દી કાંઈ નથી લઈ દેતા, તમે તો આવા છો તેવા છો ને, તમારી પાસે રૂપિયા આટલા બધા પડ્યા છે, તમે વાપરો છો પણ મને કાંઈ દેતા નથી ને. તો પેલું કે ભાઈ હું વાપરે તો પિક્ચર જોવા હું કહું તો, પણ તારો હાર જે છે આ કેટલા લાખ રૂપિયાનો હાર આવશે, મારી પાસે એટલા બધા પૈસા નથી. પણ પછી જે ઝઘડો થાય ઘરમાં, કારણ શું હોય? ઘરમાં ઝઘડો થાય, કારણ શું છે ખબર છે? કે મેં આવું કીધું અને આવું કેમ કહ્યું નહીં, મેં આવું કીધું મારી વાત કેમ સાંભળી નહીં, હું આવું બોલતો તો મારી વચ્ચે તમે કેમ બોલ્યા. આમાંથી આ બધા ઝઘડા ને બધું શરૂ થાય છે. મારી ઈચ્છા કેમ પૂરી નથી, હું કહું છું મારી વાત કેમ તમે કોઈ સાંભળતા નથી. આ બધા લોકોને આવી ઈચ્છા હોય કે હું જે બોલું ઘરમાં એ પ્રમાણે ઘરમાં થવું જોઈએ, અને જો ન થાય પોતાની ઈચ્છા પ્રમાણે, કામના છે, ઈચ્છા છે કે ઘરમાં આવી રીતે થવું જોઈએ, આને આમ વ્યવહાર કરવો જોઈએ. ઘરમાં જે છે સાસુ વડે ઝઘડા આનાથી જ શરૂઆત થાય કે વહુ છે ને સવારના 5:30 5 તો ઉઠી જ જવું જોઈએ. અમે 5 વાગ્યામાં ઉઠી જતા અને આ અમારી વહુ છે 8 વાગે ઉઠે છે, અને ત્યાંથી ઝઘડા શરૂ થાય. એની કામના ઝઘડા, વહુએ 8 વાગે નહીં, એને 5 વાગ્યામાં ઉઠવું જોઈએ. એ વહુએ જે આવા કપડાં પહેરવા જોઈએ, એણે સાડી પહેરવી જોઈએ, એણે આવું પંજાબી ના પહેરાય. આ બધું જે છે એ જે જ્યારે જે જનરેશન બદલે ને ત્યારે આ પ્રોબ્લેમ બહુ આવે ઘરની અંદર. એ નવી બહુ હોય, ભણેલ ગણેલ હોય તો એને ખબર છે કે ભાઈ આવા કપડાં સમાજની અંદર બધા લોકો પહેરે છે, આપણે પહેરવા છે નહીં, આવા જ કપડાં પહેરવાના, બીજા કપડાં નહીં પહેરવાના. આ જ વ્યક્તિ મળવા જવાનું, આની સાથે જ બોલવાનું, આની સાથે નહીં બોલવાનું. આ બધા જે આગ્રહો જે છે એ બધા આગ્રહો શું કરે છે? પોતાનો આગ્રહ, પોતાની કામના કે આ મારી વહુ છે કે એને આવી રીતે બોલવું જોઈએ, આવી રીતે વ્યવહાર કરવો જોઈએ. મેં એને કીધું કે તું ગેસ પેટાવ એટલે ગેસ પેટાવો જ જોઈએ, એને બદલે પાણી ભરવા શું કામ ગઈ? મેં એને કીધું કે તું ગેસ ચાલુ કરે. હવે સાવ સામાન્ય ગેસ ચાલુ કરવામાં ઝઘડા થાય ઘરમાં.
મેં એને કીધું કે તું ગેસ ચાલુ કરે, એને કહ્યું જ નહીં. એ મારું માનતી જ નથી. પણ પેલીને હોય કે ભાઈ 2-5 મિનિટ છે તો પેલું પાણીનું જલ્દી પૂરું કરી દો, પછી મારે પછી ચાલુ કામે જવું નહીં. તો એના દ્રષ્ટિકોણથી એ વ્યક્તિ સાચી પણ હોઈ શકે કદાચ, પણ એમાંથી જ ઘરમાં મારી ઈચ્છા પ્રમાણે કેમ ઘરમાં ના થયું. અને પછી જે ઝઘડા શરૂ થાય એ મારામારી સુધી પૂછે અને દીકરોને બહુ પછી એમાંથી છૂટા પડી જાય. દીકરો કે મારે કોનું હા સાંભળવું, વહુનું મારી પત્નીનું સાંભળવું કે મારી માનું સાંભળવું. બિચારો સુડી વચ્ચે સોપારી ગયો, સેન્ડવિચ થઈ જાય. ભાવ બેની વચ્ચે સેન્ડવિચની જેમ દબાઈ જાય. સુડી વચ્ચે સોપારી ગયો એ સેન્ડવિચ થઈ જાય. તો પછી એને ખબર જ પડતી કે આમાં શું કરવું. ન તો માને કંઈ કહી શકાય, ન તો પત્નીને કંઈ કહી શકાય. કાં તો એમ કે હું ઘરની બહાર જાઉં છું, તમારે જે કરવું હોય ઝઘડો, એની છોડી જતો રહે કે તમારે જે ઝઘડવું હોય તે ઝઘડો. અને બહુ લાંબો સમય ચાલે પછી એ છૂટા પડે. આ બધા ઝઘડા જે છે એ અહીંથી શરૂઆત થાય છે, કામનાથી. જે ભગવાન કહે છે ને કે કામના એટલે માત્ર વિષયોની કામના નહીં, પણ ઘરની અંદર પણ હું કહું એમ થવું જોઈએ એવી કામના. હું બોલી એટલે આમ કરવાનું, એને આવું જ કરવું જોઈએ, એને આવા કપડાં પહેરવા, એને આવા ઘરેણાં પહેરવા, એને આવી સાડી પહેરવી, આમ કરું તેમ કરું, અહીંયા જાઉં અહીંયા ના જાઉં. આમાંથી બધા ઝઘડા શરૂ થાય. એટલે અને એક વખત ઝઘડો શરૂ થઈ જાય કે કામના પૂરી ન થાય પછી ક્રોધ આવે, અને ક્રોધ અંતે કેવી રીતે એનું પરિણામ આવે છે એ તમે બધાને ખબર છે. એટલે ભગવાન કહે છે કે સાવધાની રાખવાની જરૂર છે, બહુ જ સાવધાની રાખવાની જરૂર છે. કોને સાવધાની રાખવાની જરૂર છે? કે જે ખરેખર સાધક છે. એ જે સાધક છે ને એ તો વિચારે નહીં કરે, એ તો માણસ વિચાર નહીં કરે. ખરેખર સમાજમાં રહીને જો સુખી થવું હોય તો થોડું ઘણું શાસ્ત્ર તો ભણવું જ જોઈએ. શાસ્ત્ર કહે છે એ પ્રમાણે ઇન્દ્રિયો ઉપરનું નિયમન જે છે, મન ઉપરનું નિયમન છે, કરવું જ જોઈએ. જો એ હોય ને તો માણસ સુખી બધી જગ્યાએ. સામાન્ય વસ્તુ હોય, માણસ થોડુંક જો પોતાનું જતું કરે ને તો દુનિયામાં 80-90% ઝઘડા બદલી જાય. પણ લોકોને કોઈને જતું નથી કરવું, પોતાનો જ આગ્રહ, પોતાની જ ઈચ્છા, પોતાની જ કામના પકડી રાખવી છે, અને એમાંથી જ આ બધું થાય છે. અને પછી શું થાય છે? ક્રોધાત ભવતિ સમોહ. જ્યારે ક્રોધ આવે છે પછી સમોહ ઉત્પન્ન થાય છે. સમોહ એટલે શું? વિવેકનો અભાવ. પછી એનો વિવેક નથી રહેતો. સમોહિત થઈ જવું એટલે શું કરવું અને શું ના કરવું એને સમજાય નહીં. સમોહાત સ્મૃતિ વિભ્રમઃ. જો ભાષ્ય જોઈએ આપણે, ક્રોધાત ભવતિ સમોહઃ અવિવેકઃ કાર્યાકાર્ય વિષયઃ ક્રુદ્ધો હિ सम्मूढ़ः सन् गुरुमपि आक्रोशति. ये છે કે ક્રોધ કેવો છે? ક્રોધાત ભવતિ સમોહઃ. સમોહ એટલે શું? અવિવેક. વિવેક એટલે શું? જે યોગ્ય છે કરવા જેવું. જે વ્યક્તિ સાથે તમારે જેવો વ્યવહાર કરવો જોઈએ એને કહેવાય વિવેક. શું ખાવું જોઈએ, કેટલું ખાવું જોઈએ, કોની સાથે કેવો વ્યવહાર કરવો, ક્યારે ઉઠવું, ક્યારે શું, ક્યાં જવું, ક્યાં, આ બધું વિવેક દુનિયામાં પગલે ને પગલે વિવેક કરવાની જરૂર હોય છે. જો તમે બહાર ગયા ને, આશ્રમની બહાર નીકળ્યા ને, ત્યાંથી જ તમારો વિવેક શરૂ થઈ જાય. ડાબી બાજુથી કોઈ મોટી ઉંમરના માણસ છે કદાચ સાયકલ લઈને આવતા હોય તો વિવેકની જરૂર છે કે ભાઈ એને પહેલાં જવા તો પછી આપણે જઈએ. તો એ વિવેક તો જીવનમાં ડગલે ને પગલે જરૂર પડે છે. એટલે આ વિવેક છે ને માણસનો જતો રહે છે. શું યોગ્ય છે ને શું અયોગ્ય છે, શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, આ પ્રકારનો કાર્ય અકાર્ય વિષય. કાર્ય એટલે શું મારે કરવું જોઈએ, અકાર્ય એટલે મારે શું ન કરવું જોઈએ. દેખ, કાર્ય અકાર્ય વિષય. શંકરાચાર્ય કહે છે કાર્ય અકાર્ય વિષય અવિવેક. આવો અવિવેક ઉત્પન્ન થાય છે. અને એ જે ગુસ્સે થયેલો માણસ છે શું ના કરે, ગુસ્સાની અભિવ્યક્તિ જે છે એ માણસ કેવી રીતે આપે? મેં વાત કરી કે જેવા એના સંસ્કાર, અને બધા સંસ્કાર મોટાભાગના જે સારા સંસ્કાર બધા ભૂલી જશે, પણ જે એને ખોટું સાંભળ્યું હોય, ખોટું જોયું હોય ને એ બધું એના જીવનમાં પછી બહાર આવશે. એવું કહે છે કે આ પરાકાષ્ઠા આવી ગઈ. કઈ પરાકાષ્ઠા આવી ગઈ? વૃદ્ધો હિ સમૂઢઃ સન ગુરુમપી આક્રોશતિ. ગુરુજી છે એ અત્યંત પૂજનીય છે. ગુરુદેવો મહેશ્વર, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવ
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો માતા પિતા ગુરુ જે છે એનું સ્થાન સૌથી ઉપર છે. એટલે માતા પિતાને એટલું સન્માન આપવું જોઈએ, ગુરુજીને એટલું સન્માન આપવું જોઈએ. એવી વ્યક્તિ એ ગુરુ અપી એટલે ગુરુજીને પણ, એટલે એમાં માતા પિતા આવી ગયા કે જે પૂજનીય છે, એવી પૂજનીય વ્યક્તિને પણ આક્રોશ હતી. આક્રોશ એટલે એની ઉપર પણ ગુસ્સો કરે છે. એની ઉપર માતા પિતાની જે આજ્ઞા હોય, માતા પિતાની જે ઈચ્છા હોય એ પ્રમાણે એ બાળકે દીકરાએ એને વ્યવહાર કરવો જોઈએ અને સન્માન આપવું જોઈએ. ઘણી વાર તો નાનકડી વાત હોય છે, માતા પિતાને ખુશ કરવા માટે થઈને કંઈ બહુ મોટું જરૂરિયાત નથી હોતું, પણ જરાક ક્યારેક પોતાનો આગ્રહ જતો કરે તો માતા પિતા ખુશ થઈ જાય. તો છતાંય માતા પિતાને ઉપર પણ ગુસ્સો કરે એટલું જ નહીં, જે ગુરુ એને જ્ઞાન આપે છે, જે ગુરુજી એને શિક્ષા આપે છે, જે ગુરુજી એને જીવન જીવવાની રીતિ શીખવે છે, એવા ગુરુજીને પણ આક્રોશ હતી. એવા ગુરુજીને ગાળ દઈ દીધી છે. મહાભારતની અંદર ખૂબ સરસ ઘણી બધી ચર્ચાઓ આવે છે. એમાંની એક ચર્ચાની અંદર બહુ સરસ આવે છે કે જ્યારે ભીષ્મ પિતામહ છે, એનું નામ ભીષ્મ નહોતું પડ્યું, દેવવ્રત હતું. ત્યારે દેવવ્રત જે છે એ સત્યવતીને લઈ અને એના પિતાજી પાસે લઈ જાય છે, કેમ કે એના પિતાજીને સત્યવતી સાથે લગ્ન કરવા હતા. એમાં એના સત્યવતીના પિતા માછીમાર હતા. એણે એવી શરત મૂકી કે સત્યવતીનો દીકરો જ છે ને એ જ રાજા બને. હવે ખરેખર તો દેવવ્રતનો અધિકાર હતો અને શાંતનુ જે છે એ આખી ભરત વંશ, આખી પરંપરામાં હતા. તો એ ના નથી પાડતા પણ જતા રહે છે, બહુ દુઃખી રહી છે. દેવવ્રતને ખબર પડી એટલે તરત જ જઈને માછીમારને કહે છે કે ભાઈ એમાં અધિકાર મારો છે, હું મારો અધિકાર જતું કરું છું. પછી કે તમે તમારો અધિકાર તો જતો કરો, પણ પછી તમારા દીકરા કહે છે કે અમે મોટા દીકરાના દીકરા છીએ. તો જેમ દુર્યોધને કહ્યું હતું કે અમે મોટા દીકરાના દીકરા છીએ, મારા પિતાજી ભલે રાજગાદી પછી અધિકારી હતા પણ અધિકાર મારો છે કેમ કે હું મોટા દીકરાનો દીકરો છું. એમાંથી જ આ બધા ઝઘડા શરૂ થયા. તો કે દેવવ્રત જે છે મોટો થશે, પછી એના લગ્ન થશે ને એના બાળકો થશે તો એ અધિકાર કરશે કે અમે મોટા દીકરાના દીકરા. દેવવ્રત કે હું આ જિંદગી લગ્ન જ નહીં કરું, બસ જાઓ. પછી સત્યવતીને લઈને એ જાય છે. રસ્તામાં એવું કહેવાય છે સત્યવતી રથ ઊભો રખાવે છે અને દેવવ્રતને કહે છે કે મારે તને પગે લાગવું છે. હજુ આ સંબંધ નથી બંધાણો, હજુ લગ્ન નથી થયા શાંતનુ સાથે. લગ્ન નથી થયા ત્યાં સુધી સત્યવતી જે છે એની માં કાયદેસર ના કહેવાય. તો સત્યવતી કહે છે કે હું તારી માં બનું એ પહેલા હું તને પગે લાગવા માંગુ. દેવવ્રત કહે છે કે તમે મારી માં બની જ ગયા છો, જે મારે કરવાનું તે મેં કર્યું છે. મારે મારા માતા પિતા જે છે એટલે માતા પિતાનું સન્માન જે છે એ કેટલું માણસે આપવું જોઈએ એની પરાકાષ્ઠા એટલે ભીષ્મ પિતામહ છે. પોતાને સંપૂર્ણ જીવનના સુખ ભોગનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો અને લગ્ન જીવનના સુખનો પણ ત્યાગ કર્યો. બે ત્યાગ કર્યા. ત્યાર પછી એનું નામ આવી ભીષણ પ્રતિજ્ઞા લીધી એટલે એનું નામ ભીષ્મ પડ્યું. અને ત્યાર પછી શાંતનું એને વરદાન આપ્યું, હું તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું, તું મરીશ નહીં, તારી ઈચ્છા વગર મૃત્યુ પણ તને સ્પર્શ નહીં કરી શકે. પાછા આવીએ તો એ જે સન્માન આપવાની જે મનમાં થોડીક પણ જો વૃત્તિ હોય ઘરની અંદર, માતા પિતાને સન્માન આપવાનું, ગુરુજીને સન્માન આપવાનું, તો વાંધો ના આવે. પણ જ્યારે માણસને ક્રોધ આવી જાય ને પછી માણસ એ નથી જોતો કે મારા માટે આ પૂજ્ય માતા પિતાજી છે કે આ મારા ગુરુજી છે, એને પણ ગાળાગાળી કરી દે છે. ગાળાગાળીની વાત તો ક્યાં જવી. હમણાં 2-3 એવા છાપામાં કેસ આવ્યા કે એની હત્યા પણ કરી દે છે. આક્રોશ હતી. શંકરાચાર્યજી તો હજુ અહીંયા મર્યાદા આપી દે છે. આક્રોશ હતી. લોકો તો એવા ભગવાન જાણે ખબર નહીં કેવા આવી ગયા છે કે માતા પિતાની હત્યા પણ કરી નાખે છે. પૈસા માટે થઈને, સંપત્તિ માટે થઈને, પોતાની ઈચ્છાની પૂર્તિ માટે થઈને માતા પિતાની પણ હત્યા કરી નાખે. તો એક વખત ગુસ્સો આવી જાય પછી ક્રોધાત ભવતિ સંમોહઃ,
એ સંમોહિત થઈ જાય છે. પછી એને ખબર નથી પડતી શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. જો કે છે આગળ શું કહે છે? સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ શાસ્ત્ર આચાર્ય ઉપદેશાહિત સંસ્કાર જનિતાયાઃ સ્મૃતેઃ સ્યાत् વિભ્રમઃ ભ્રંશઃ સ્મૃતિ ઉત્પત્તિ નિમિત્ત પ્રાપ્તૌ અનુત્પત્તિ સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ. શું થાય છે? શંકરાચાર્ય કહે છે શાસ્ત્ર આચાર્ય ઉપદેશ આહિત સંસ્કાર જનિતાયાઃ સ્મૃતે. એક શબ્દમાં કહે છે શાસ્ત્ર દ્વારા, અર્થાત એને શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને શાસ્ત્રમાંથી એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય કે મારે કેવો વ્યવહાર કરવો જોઈએ સમાજમાં રહીને, તો એ શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિત, અથવા તો આચાર્યએ શાસ્ત્રોક્ત જે ઉપદેશ આપ્યો હોય, અથવા તો શાસ્ત્ર અને આચાર્ય બંને, શાસ્ત્ર અને આચાર્ય એટલે એના ગુરુજીએ એને જે ઉપદેશ આપ્યો હોય એના દ્વારા આહિત સંસ્કાર જનિતાયાઃ, એના દ્વારા એને જે સંસ્કાર મળ્યા હોય. એટલે પહેલાના જમાનામાં તો એવું હતું ને કે બાળકોને ગુરુકુળમાં મોકલી દેતા, તો બહુ સારું હતું. ગુરુકુળમાં મોકલવું ને બહુ સારું હતું. કેમ કે માતા પિતાને પછી ચિંતા નહીં બાળકોને. એક વખત બાળક જે છે એ 10 વર્ષનું થઈ જાય એટલે ગુરુકુળમાં મોકલી દેવાનું. પછી એ 12 વર્ષનો ત્યાં અભ્યાસ કરીને 22 વર્ષે કે 24 વર્ષે એ ભણી પાછો આવે ત્યારે પાછો માતા પિતાનો અધિકાર. જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે ગુરુજી પાસે, કારણ કે ટીનેજર્સના બધા પ્રોબ્લેમ આવે ને, તો ગુરુજીને ખબર હોય કે છોકરાને કેમ હાચવા, મારી પાસે 90 છે એટલે મને ખબર છે. તો એ બધું શું કરતા હોય છે, કેવા ઝઘડતા હોય છે, એની માનસિકતા કેવી હોય છે, એ બધું મને અનુભવ થાય છે. તો ભલે ને 24 કલાક હું બાળકો પાસે ન રહેતો પણ બધી મને ખબર પડે છે. એ જ રીતે જ્યારે પહેલાંના જમાનામાં ગુરુકુળ હશે તો ત્યાં પણ બાળકો જતા હશે ભણવા, તો એ ગુરુજી પાસે તો 24 કલાક રહેતા હોય. એટલે અમે જ્યારે 3 વર્ષના કોર્સમાં હતા સ્વામી દયાનંદજી પાસે રહીને ભણતા હતા ને, એ ગુરુકુળ જ હતું. અમે ત્યાં ભણતા હતા, ભલે મોટા થઈને ભણતા હતા પણ અમે ત્યાં ભણતા હતા. અને પછી જે ગુરુકુળમાં પણ પ્રોબ્લેમ આવતા, એને વેદાંત ભણવા આવેલા હોય, પણ વેદાંત ભણવા આવેલા હોય એ જ્યારે એક જગ્યાએ સ્થિર થઈને રહીએ ને ત્યારે અંદરથી પછી બધું બહાર આવે અને એ ઇમોશન્સ જે છે બધી ઇમોશન્સ છે બધી બહાર આવે. એટલે એમાં પણ ઝઘડા થાય, એમાં પણ મારામારી પડતા. તો આપણને આશ્ચર્ય લાગે કે આવું કેમ થાય, આ બાળક આ વેદાંત ભણવા આવ્યા છે આવું કરે છે. હકીકત એ સિરિયસ જ હોય ભણવા બાબતમાં, પણ અંદર રહેલી જે અમુક પ્રકારની જે ઈચ્છાઓ છે, અધૂરી વાસનાઓ જે છે એ બધું બહાર આવે. એટલે કોક અમારે તો ત્યાં કહેવાતું કે એટલા બધા સ્ટ્રીક હતા બધા લોકો કે બેસવામાં પણ 1 ઇંચ પણ કોઈ આગળ ન જાય. અમારે સ્વામીજી મને કહેતા હતા, મને કે બધા લોકો એવા પોતા હતા, એવા પોતાની જાતને પેલું માનતા હતા કે હું બેઠો છું ત્યાંથી હું 1 ઇંચ પણ આગળ નહીં જાઉં, હું અહીંયા જ બેસી. આપણે એમ કીધું હોય ભાઈ સેજ તમે આ બાજુ બેસો, સેજ તમે આ બાજુ બેસો, તો હું અહીંયા વચ્ચે બેસી જાઉં. નહીં, હું અહીંથી 1 ઇંચ પણ આગળ નહીં બેસું. એટલે શું, બીજાને સહકાર આપવાની વૃત્તિ ના હોય. તો આ બધી વૃત્તિઓ અંદર ભરેલી હોય. પછી તો એ બધા ભણે ને બધું શીખે. પછી તો પોતે જ વાતો કરે કે અમે કેવું કહેતા હતા, અમે કેવું કરતા હતા. પણ મોટા થઈને પણ આ બધું રહી જાય છે. તો નાનાની તો ક્યાં વાત કરવી. એ જ્યારે ગુરુજીના આશ્રમમાં જાય ભણવા ત્યારે એ 12 વર્ષ સુધી માતા પિતાને આમ નિરાશ જતી હો પહેલાંના જમાનામાં. આજકાલ આ બધા પ્રોબ્લેમ એટલે માતા પિતાએ બાળકો ઓછા રાખે એનું કારણ એ જ છે. પહેલાંના જમાનામાં એ પ્રશ્ન જ નહોતો કે બાળકોને કેમ મોટા કરવા. તમે 10 વર્ષના કરો ને ખાધો પીતો થાય બાળક ત્યાં તો ગુરુકુળમાં મોકલી દેવાનું. પછી ભણી ગણીને બાળક પાછો આવે ત્યારે માતા પિતાનો પાછો અધિકાર, કે ત્યારે તો કંઈ સમજ ન થઈને આવે ને. એટલે બધા પ્રોબ્લેમ્સ ગુરુકુળમાં જ હોય, કારણ કે બધા બાળકો આવ્યા હોય, બધા નાના હોય
અને એ લોકોના બધા પ્રોબ્લેમ્સ હોય અને પછી ગુરુજી છે એ બધું એને શાંતિથી સમજાવે. વર્ષો થાય એટલે બધું જે છે એને એ બધા સંસ્કાર મેળા હોય. એટલે શાસ્ત્ર આચાર્ય ઉપદેશ આહિત સંસ્કાર, એ જે એને સંસ્કાર પડેલા હોય પછી ગુરુકુળમાં રહી ભણી અને જે સંસ્કાર મેળા હોય એ બધા સંસ્કાર એ એના પણામાં એ સ્મૃતિમાં હોય કે મારે કોની સાથે કેવો વ્યવહાર કરવો. એ જે સ્મૃતિ જે છે એ સ્મરણ જે છે એ બધું શું થઈ જાય છે? વિભ્રમઃ ભ્રંશઃ સ્મૃતિ ઉત્પત્તિ નિમિત્ત પ્રાપ્તો અનુપપત્તિ. સ્મૃતિ ઉત્પત્તિ નિમિત્ત એટલે પ્રાપ્તો, એટલે આ સમયે એને આ યાદ આવવું જોઈએ. બરાબર ને? જે બાળક પરીક્ષા આપવા જાય તો ગણિતની પરીક્ષા જે પેપર હોય તો એમાં ગણિતના દાખલાને જે બધા જે કરવાના હોય એ બધું એને યાદ આવવું જોઈએ કે ભાઈ હું ગણિતમાં મને પછી એને વિજ્ઞાન યાદ આવે તો પેલો ગણિતનું પેપર હોય કે સાહેબ મને તો ગણિતનું કાંઈ યાદ નથી આવતું, વિજ્ઞાનનું બધું યાદ આવે છે. અત્યારે એવું ના ચાલે. જ્યારે ગણિતનું પેપર હોય ત્યારે એને ગણિત બધું યાદ આવવું જોઈએ, કેમ કે આખું વર્ષ ભણ્યો છે. એમ ગુરુથી શાસ્ત્ર દ્વારા જે સંસ્કાર પ્રાપ્ત થયા હોય કે આપણે કઈ પરિસ્થિતિમાં કેવો વ્યવહાર કરવો જોઈએ. આવી પરિસ્થિતિ આવે તો આપણે આવો વ્યવહાર કરવો જોઈએ, આવી વ્યક્તિ હોય તો એની સાથે આવું કરવું જોઈએ અને આવું ન કરાય. એ બધા જે સંસ્કાર મળ્યા હોય ને એ સ્મૃતિ ઉત્પત્તિ નિમિત્ત. હવે એ સ્મૃતિ ઉત્પન્ન થવાનો સમય આવ્યો તો બહુ સારું સારું છે, બધા બહુ બોલતા હોય કે બધા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, આપણે બધા સાથે સરખી રીતે વ્યવહાર કરવો જોઈએ, બીજાને આ માટે થઈને આપણે કંઈક કરવું જોઈએ. પણ ગાડીમાં તમે જાઓ ને સીટ વાત કરો ખબર પડે હે મને બેસવા દેજો, આપણો જાય મારી સીટ છે. એ બધું એનું જતું રહે. બસમાં ચડવાની વાત હોય, બધી વાત સારી સારી કરતા હોય, પણ બસમાં ચડવું એનો ધક્કા મારી પોતે પહેલા ચડી જાય. આમ તો વાત જ નહીં કે ભાઈ બધાને સહકાર આપવો જોઈએ, બધાનું સારું, પણ પોતાને ચડવું છે બીજાને ધક્કો મારી બધી સ્મૃતિનો એવો ભ્રંશ થઈ જાય. કેમ કે એને પોતાની કામના પૂર્તિ કરવી છે એટલે એ બધી સ્મૃતિનો ભ્રંશ થઈ જાય, નાશ થઈ જાય. કેમ વ્યવહાર કરવો એમ. બાકી નોર્મલી માણસ બધી ડાયરેક્ટ વાતો કરતા હોય, કોઈ જે છે કોઈ માણસની ખરાબ વાત કરતા જ ન હોય, પણ જ્યારે એનો ખરેખર સમય આવે કે આ સમયે તમારે આવો વ્યવહાર કરવાનો, ત્યારે એની પરીક્ષા થાય. ત્યારે શું થાય છે? આવી જે વ્યક્તિ જે છે એનો સ્મૃતિ ભ્રંશ થઈ જાય છે. સ્મૃતિ ભ્રંશ એટલે એનો જે સ્મૃતિ ઉત્પન્ન થવી જોઈએ, એને જે સંસ્કાર મળ્યા છે કે આવી રીતે વ્યવહાર કરો એવું કાંઈ એને યાદ ન આવે. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. શું કહીને જોયું આપણે ઝડપ ટાઈમ થઈ ગયો છે, ચાલો કાલે જોઈશું. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. પછી માણસ સંપૂર્ણપણે નાશ થાય, અર્થાત એ માણસ કહેવાને પછી રહેતો નથી. એ ચર્ચા જે છે થોડી બાકી છે. આજે સમય થઈ ગયો એટલે આપણે અહીંયા અટકીએ છીએ, કાલે પૂરું કરી દઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ